નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે વાત કરીશું તુવરની જાતમાં ગીર સાવજની વાત કરવા જઈએ તો આ યુનિવર્સિટીનું બિયારણ છે જે હાલ 20% પાકી ગયું છે અને 80% બાકી છે. ગીર સાવજમાં વધારે વરસાદ અને વાતાવરણનું ડિસ્ટન્સને લીધે બહુ કંઈક ખાસ ફાલ જોવા નથી મળ્યો. બાકી તુવરની વેરાયટીમાં સૌથી સારામાં સારી વેરાયટી અને સૌથી વધુ વવાતી વેરાયટી ગીર સાવજ વેરાયટી જ ગણવામાં આવે છે. પણ આ વખતે ગીર સાવજ વેરાયટીમાં બહુ જ નુકસાન રહ્યું છે. આ તમે જો એનો ફૂલ ફાલ બધું ખરી ગયું છે. હવે આમાં ફૂલ નથી બંધાવાના અને ફૂલ બંધાશે તો એ સિંગ પણ કંઈ કામ નથી આવવાની. અને પાછળ ઘણા બધા જો આ બધી છે ખાલી જ છે. જો આમાં આ એક ડાળી છે તો આમાં તમે જોઈ શકો કેટલો ફાલ નબળો રહી ગયો છે. અને તુવર પણ 1 નંબર છે, તમે જોઈ શકો. પણ ફિલહાલ બહુ ખાલી છે. બાકી સાવજમાં આ પ્રશ્ન નથી હોતો. સાવજમાં આ જે ગાળો રહેશે સિંગો વચ્ચેનો એટલો બધી નથી હોતો દર વર્ષ, પણ આવી રીતના ઝુમખા જ થતા. પણ આ વખતે કંઈક ફાલમાં બહુ નબળાઈ રહી ગયેલી છે. બધા ટ્રીટમેન્ટવાળી અને બધા ફંગીસાઇડો પણ વાપરેલા છે, છતાં પણ હાલ થોડાક દિવસોમાં એટલે કે 5-7 દિવસમાં કે જે આપણે હમણાં ઠંડી બહુ પડી અને જે ઝાકળનું પ્રમાણ રહ્યું છે એમાં ખાસ કરી અને ગીર સાવજમાં એક મોટો ડિસીઝ આવી ગયો છે. બધા જ પાન ફેલ થઈ ગયા છે, બહુ પાન ખરી ગયા છે. જો આમાં જો પૂરી ડાળીમાંથી બધા પાન ખરી ગયા છે. હજી પણ ખરે જ છે. નીચે તમે જોઈ શકો છો. આ પ્રશ્ન બહુ જ અમારા વિસ્તારમાં, જે ગીર વિસ્તારમાં બહુ જ પ્રશ્ન થયો છે કે બહુ સારા ફંગીસાઇડ વાપરેલા છે, છતાં પણ તુવરના બધા પાન ખરી ગયા છે. આમ તમે જોઈ શકો, આમ જરડા જેવી થઈ ગઈ છે. મતલબમાં પાન બાન બધી ખરી ગયા છે અને ડાળીઓ સુકાવા લાગી છે. એટલે હવે આ રીતનો હજી તો ફાલ છે. આમાં હજી તો બહુ જ કૂણી છે. આ સિંગ બહુ કૂણી કહેવાય. આમાં હજી દાણા પણ નથી ભરાયા. આપણે લાઈવ જોઈએ કે આ સિંગમાં છે ને તમારે દાણા કંઈ ભરાયેલા જ નથી. હજી બહુ જ કૂણા દાણા છે. તમને હું સિંગ ફોલીને બતાવી દઉં. જો આ રીતનો દાણો થયો છે. હજી 10% ભરાયેલી છે. અને અત્યારે ગીર સાવજમાં બીજો પણ એક પ્રશ્ન જોવા મળ્યો છે કે હાલ 50-50% છે. જો આ છોડમાં ફૂલ આવે છે. આ એક જ છોડની આપણે વાત કરીએ. હમણાં હું તમને બતાવું. આ છોડ, આપણે કોઈ પણ છોડ તમે પસંદ કરો, નીચેની બાજુ ફૂલ છે. જો જોઈ શકો. રેડી 20% સિંગ છે. 10-20% સિંગ છે. આ પછી એની ઉપર તમે જાઓ તો આ સિંગો છે એ અત્યારે 20-25% ભરાયેલી છે. જોજો ફૂલ અહીંયા છે, સિંગ ભરાયેલી સિંગ અહીંયા છે. એની ઉપર આપણે જઈએ થોડાક તો આ સિંગો ફૂલ ભરાયેલી છે. અને જોઈ શકો તો આ સિંગો પાકવાની તૈયારીમાં છે. તો આ સિંગ પણ પાકવાની તૈયારીમાં છે. અને બધીમાં રોગ ડિસીઝ તો હરખા જ છે. પ્રશ્ન તો છે જ. સુકારાનો પ્રશ્ન પણ બહુ છે આ વખત. બહુ પાનનું નુકસાન બહુ છે. જો આ અહીંયા જ તમે જોઈ શકો તો આ ઉપરની સિંગો છે આ પાકી ગઈ, તૈયાર થઈ ગઈ છે. તુવર આમાં જો સફેદ દાણો થઈ ગયો છે, તમને બતાવું. અને થોડુંક વેલેતરું છે એટલે જો દાણો ઝીણો પડી ગયો છે આ વખત. જોઈ શકો તમે, દાણો ઝીણો છે. દર વખત ગીર સાવજનો દાણો પરફેક્ટ બહુ મોટો હોય. અને આ જો એની સાથે આ પાકેલી સિંગ, આ કાચી સિંગ. હવે એમાં જ આપણે નીચે જઈએ ને તો જો ફૂલ પણ છે ને હજી સિંગ પણ બેસે છે. આ બધું એટલે આવું છે ગીર સાવજમાં આ વખત મારા ખ્યાલ પ્રમાણે. અને 4-5 પ્લોટ વિઝિટ કર્યા પછી આ આપણે સૌથી સારો પ્લોટ પસંદ કર્યો હતો. એમાંનું નિરાકરણ છે. અને ખેડૂત પણ પ્રગતિશીલ છે. એટલે બહુ ફંગીસાઇડ અને રેગ્યુલર ડોઝ વાપરેલા એવા ખેડૂતને આપણે પસંદ કરી
અને બહુ સારી સારી વેરાયટી જોઈ આપણે. અને પછી આપણે પ્લોટ પસંદ કર્યો હતો. પણ જો આમને પણ આવો પ્રશ્ન હોય તો નોર્મલી પ્રશ્ન રહેવાનો છે. આ જો પાનનો પ્રશ્ન, આમાં બહુ સારા સારા કહેવાય. માનો કે પાવડરી મિલિયો, ડાઉની મિલિયોના પણ આને પાસ્તોરા સુકારા માટે ન આવે, અને આજે કંઈ થાય એના માટે રેડીમેડ ગોલ્ડ વાપરેલું હતું. પછી એક પાવડર મિલિયો માટે બેસ્ટ ફંગીસાઇડ નેટિવો પણ વાપરેલું હતું. ઘણા બધા ફંગીસાઇડ વાપર્યા છે. અને આને એક સાથે લઈ આવવામાં કે આ સિંગ પાકેલી છે ને આ સિંગ કાચી છે, તો એના માટે 05234ના સ્પ્રે હવે મારા ખ્યાલ પ્રમાણે લેવા જોઈએ. 5234 છે, અથવા તો જે પાન ખરી જવાનો પ્રશ્ન છે તો 13045નો સ્પ્રે લઉં તો પણ બહુ સારું રહે. કારણ કે 13045થી એવું થશે કે લીલા પાન આવશે, અને પછી તમારે 45માં મતલબ 45% પોટાશ આવે તો સિંગ ભરાઈ પણ જશે, એવું થશે. એના માટે તમારે એ કરવું જોઈએ ખાસ કરીને. અને બહુ શક્ય હોય અને અંદર જવાય એમ હોય તો 0050નો પણ તમે સ્પ્રે કરી શકો. આવી રીતના કન્ટેન્ટ કરો. અને એક ખાસ કે સલ્ફરનો જો સ્પ્રે થાય એમ હોય ને તો વધારે સારું. કારણ કે સલ્ફર અત્યારે ઠંડી બહુ પડે છે અને ફંગીસાઇડનું પણ કામ કરશે એના માટે. એટલે સલ્ફર 90% છે કે 80% છે, તમે પર લિટર 2 ગ્રામ નાખી અને ખાસ જોજો એની જોડે ખાલી 0050માં સલ્ફર આવે છે ઓલરેડી, તો એમાં જ જશે. એટલે દાણાની ક્વોલિટી પણ થઈ જશે, અને તમારે જે ફંગીસાઇડનો પ્રશ્ન છે, જે આ પાન ખરવાનો પ્રશ્ન છે, એ બધા હલ થઈ જશે. હવે આગળની વેરાયટી આપણે BDN 2, અત્યારે હાલ વેરાયટી કાપણીના સમય ઉપર છે, તો એની માહિતી આપણે આગળના વિડીયોમાં મૂકીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો. અને ખાસ કે બીજા ખેડૂત મિત્રોને આવી માહિતી મોકલો, જેથી કરીને આવતા વર્ષ જે તુવર વાવવાના હોય એને જાત પસંદગી કરવામાં ખૂબ જ સરળતા રહે. અને જોયેલું હોય, જાણેલું હોય તો કરાય. આ છે તુવરના લીલા દાણા. ઓકે, આભાર મિત્રો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.